નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. જનાદેશ 2024 અને આ મહત્વપૂર્ણ બે રાજ્ય એટલે કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ઇલેક્શનના રિઝલ્ટ આવી રહ્યા છે અને હરિયાણાના લાડવાથી નાયબસિંહ સૈની આગળ ચાલી રહ્યા છે. અત્યારે આગળ લીડ કરી રહ્યા છે નાયબસિંહ સૈની. વલણ પર ન જાઓ, જમીની હકીકત અલગ. કુમારી સૈલજાનું આ નિવેદન પણ મહત્વપૂર્ણ. ઉમર અબ્દુલ્લા ગાંદરબલ અને બડગામ બેઠકથી આગળ ચાલી રહ્યા છે. બંને બેઠક ઉપર તેઓ ઉભા છે. હંદવારાથી જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ ગની લોન એ આગળ ચાલી રહ્યા છે અને જમ્મુ પશ્ચિમ બેઠકથી ભાજપના અરવિંદ ગુપ્તા એ આગળ ચાલી રહ્યા છે અને કિશ્તવાડથી ભાજપના શગુન પરિહાર આગળ ચાલી રહ્યા છે. તો નાગરોટાથી ભાજપના દેવિન્દરસિંહ રાણા એ પણ લીડ કરી રહ્યા છે, આગળ ચાલી રહ્યા છે અને હરિયાણાના ઝુલાનાથી વિનેશ ફોગાટ પણ આગળ ચાલી રહ્યા છે. તો લગભગ અડધો કલાક પહેલા તેઓ પાછળ હતા અને હવે એ લીડ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના લંગેટથી રાશિદ એન્જિનિયર પણ આગળ અને જમ્મુ કાશ્મીરના હંદવાડાથી સજ્જાદ લોન એ પાછળ ચાલી રહ્યા છે. તો જેમ જેમ જે રિઝલ્ટ આવી રહ્યા છે અને પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, રુઝાન આવી રહ્યા છે, હરિયાણામાં હુડ્ડા અને ચોટાલા એ બંને પાછળ ચાલી રહ્યા છે. તો આ તરફ હરિયાણાના લાડવાથી નાયબસિંહ સૈની એ આગળ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી અને મજબૂત ચહેરો અને ક્ષેત્રમાં પણ પકડ અને જ્ઞાતિ જાતિના પણ સમીકરણ એ ત્યાં એકદમ ફિટ બેસે છે. ઉમર અબ્દુલ્લા ગાંદરબાલ અને બડગામ બે બેઠક ઉપર ઉમર અબ્દુલ્લા ઉભા છે અને આ બંને બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. અને આ તરફ હરિયાણામાં હુડ્ડા અને ચોટાલા એ બંને પાછળ ચાલી રહ્યા છે. તો આજ મુદ્દે આપણી સાથે રાજેશ સોની, કોંગ્રેસ નેતા, તેઓ આપણી સાથે જોડાયા છે અને ભાજપ નેતા હેમંતભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. હેમંતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીશ, કારણ કે પરિસ્થિતિઓ અત્યારે બદલાઈ રહી છે. જે લગભગ કલાક પહેલા કંઈક અલગ ચિત્ર આપણને જોવા મળી રહ્યું હતું અને હવે એ ભાજપ, ખાસ તો હરિયાણાની વાત કરવામાં આવે, કલાક પહેલા ચિત્ર આખું અલગ હતું અને અત્યારે ચિત્ર અલગ છે. કઈ રીતે જોઈ રહ્યા છો? શું એવું લાગી રહ્યું છે કે ભાજપે મેનિફેસ્ટોમાં જે મુદ્દા એ હરિયાણાની જનતાની સામે રાખ્યા હતા એ મુદ્દાને જનતા એક્સેપ્ટ કરી રહી છે? અંકુરભાઈ, પહેલી બાબત તો અત્યારના જે લીડ રિઝલ્ટ છે એ જ જો પરિણામ આવે તો બહુ જ સહજપણે સ્વીકારવાનું રહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જે હરિયાણામાં રહ્યું છે તેને જનતાની સ્વીકૃતિ મળી છે. એક બાબત બહુ જ અગત્યની એ છે કે આખા ઇલેક્શન કેમ્પેનમાં અંકુરભાઈ આપણે ક્યાંય એવું માર્ક નહીં કર્યું હોય કે ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોય એવો આરોપ કોઈ પણ પાર્ટી દ્વારા અથવા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જનમાનસમાં ક્યાંય હરિયાણામાં જોવા મળ્યો હોય. ભારતીય જનતા પાર્ટીએ મનોહરલાલ ખટ્ટર અને પછી નાયબસિંહ સૈનીજીના નેતૃત્વમાં જે પ્રમાણેનું શાસન હરિયાણામાં આપ્યું છે એના લીધે થઈને હરિયાણામાં એક, તમને ખ્યાલ હોય તો, એક ફિમેલ ફિટિસાઇડ જેને કહેવાય, જે જન્મ દર હતો એમાં ફિમેલ્સ 878 2014માં હરિયાણામાં હતી. 1,000 બાળકો જન્મ્યા હોય તો 878 મહિલાઓ અને સામે 1,000 પુરુષ. એ આખો આંકડો જો સુધર્યો હોય, સામાજિક ક્ષેત્રે શું પરિવર્તન આવે છે એનું ઘણું કામ કર્યું. 916 મહિલાઓ, આ પ્રમાણેનો આંકડો. ગ્રોથ રેટ હું હમણાં જ વાત કરતો હતો 10 મિનિટ પહેલા, જે 6.9% 2014માં હતો કોંગ્રેસના શાસન દરમિયાન, એ વધીને 11% થયો છે. એ જ રીતે હરિયાણાનું કૃષિ બજેટ, ખાસ કરીને હરિયાણા આખો એ બેલ્ટ એગ્રીકલ્ચરલ બેલ્ટ છે. કૃષિ બજેટ 1100 કરોડ જે 2014માં હોય એ વધીને જો 8,000 કરોડ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય. ચોખાની ખરીદી 2014માં 28 લાખ મેટ્રિક ટન થઈ હોય એ રાઈસની ખરીદી 60 લાખ મેટ્રિક ટન થાય. ઘઉંની એમએસપી જે પહેલા 1,300 રૂપિયાની આસપાસ 2014માં હોય એ વધીને 2,275 થાય ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. અને ખાસ કરીને આ જે ગુરુગ્રામ વાળો એરિયા છે, સાથે સાથે સોનેપત વાળો જે એરિયા છે, એમાં જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે આખું, ગુડગાંવ તો હવે દિલ્હી સાથે આપણે સૌ એને કોરિલેટ કરીએ છીએ. 1100 કિલોમીટરના હાઈવે 2014માં હતા. અત્યારે હરિયાણામાં 3300 કિલોમીટરના હાઈવે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યા છે. હું હમણાં 10-15 મિનિટ પહેલા પણ વાત કરતો હતો કે ભારતીય જનતા પાર્ટીએ કેવું નેતૃત્વ આપ્યું છે. મનોહરલાલ ખટ્ટર
જ્યારે એવું કે પોતાની હયાતી બાદ પોતાની તમામ મિલકત સ્થાવર જંગમ મિલકત એ રાષ્ટ્રને સમર્પિત થાય ત્યારે એક મેસેજ જનમાનસમાં જતો હોય છે કે તમે રાષ્ટ્રને સમર્પિત એવું નેતૃત્વ આપ્યું છે. ખાસ કરીને જ્યારે વાત થતી હતી બહુ જ આખા ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન એવી પણ વાત થઈ કે અગ્નિવીરની સ્કીમના લીધે જવાન નારાજ છે. ઘણા બધા એવા મુદ્દાઓ, ખેડૂતોના પણ આંદોલનનો પણ મુદ્દો. હવે આ બધા જ મુદ્દાઓ ક્યારેક રેલેવન્ટ થતા હોય. હું તમને અગ્નિવીરનો મુદ્દો જેટલો હરિયાણામાં રેલેવન્ટ છે એટલો જ મુદ્દો એ ઉત્તરાખંડમાં છે. પરંતુ ઉત્તરાખંડના લોકસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી તેની 5 બેઠકો જીતે છે. એ જ રીતે ઉત્તરાખંડમાં અગ્નિવીરની સ્કીમ આવી 2022માં. ઉત્તરાખંડનું ઇલેક્શન, એસેમ્બલીનું ઇલેક્શન પણ 2022માં થયું. ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં 57 બેઠકોમાંથી અને ગઈ વખતે જયારે બીજી વખત જયારે ભારતીય જનતા પાર્ટીની પુષ્કરસિંહ ધામીની સરકાર બની ત્યારે 47 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીનું પુનઃશાસન આવ્યું. એટલે ઘણી વખત આપણે મુદ્દાને કોરિલેટ કરતા હોઈએ છીએ કે જનમાનસમાં આ મુદ્દો ચાલે છે, પણ એ જ મુદ્દાની અસર ખરેખર ત્યાં લોકલ લેવલે કેટલી છે એનું પણ દરેક જણાએ ધ્યાન રાખવું જોઈએ. હું ચોક્કસપણે માનું છું. જાલનામાં આપણે વિનેશ ફોગાટજીના રિઝલ્ટના ઉપર નીચે જે રીતે થઈ રહ્યા છે એ હવે હકીકતમાં જોવા જાવ તો જે પ્રમાણેની વાત હતી, શી શુડ હેવ બીન લીડિંગ ધીસ ઇલેક્શન રાઇટ ફ્રોમ ધ ફર્સ્ટ રાઉન્ડ. પણ એની જગ્યાએ 5મા 6થા રાઉન્ડે પણ તમે એક રાઉન્ડમાં પાછળો અને 2100-2200 વોટથી પાછળ. એવું નથી કે 50-75-80 વોટથી પાછળ. આ શું સૂચવે છે કે આપણે જે ઘણી વખત માનતા હોઈએ છીએ કે અમુક મુદ્દાઓ બહુ જ રિલેવન્ટ છે અને જનમાનસ પર અસર કરે છે. ખરેખર તો આ આખા ઇલેક્શનને અત્યારના જે લીડિંગ રિઝલ્ટ છે એ એક્ઝિટ પોલના આખા વર્તારા ઉપર બહુ મોટો ક્વેશ્ચન માર્ક ઉભો કરે છે. એનો મતલબ એવો થાય છે કે જેમ લોકસભાના ઇલેક્શનમાં આપણે જોયું કે એક્ઝિટ પોલ્સના પ્રેડિક્શન્સ કંઈક અલગ હતા અને રિઝલ્ટ કંઈક અલગ આવ્યા, એવું જો આ ઇલેક્શનના રિઝલ્ટમાં પણ થયું તો મને એવું ચોક્કસપણે લાગે છે કે ક્યાંક ને ક્યાંક એક્ઝિટ પોલ્સ માટે આખી સ્ટ્રેટેજી રીથિંક કરવા જેવી થશે. એનો મતલબ એવો પણ થાય કે રિપોર્ટર્સ એ ખરેખર લોકલ લેવલ કે ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે એ ખરેખર જનતાની સાથે કનેક્ટ થાય છે ખરા, અથવા જનમાનસને એ લોકો પારખી શકે છે ખરા? ધેટ ઇઝ ઓલ્સો અ બિગ ક્વેશ્ચન. ઓકે રાજેશભાઈ, જે રીતે હરિયાણાના રિઝલ્ટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, 1 કલાક પહેલા આપણે પરિસ્થિતિની વાત પણ કરી કે ભાઈ પરિસ્થિતિ તમારા તરફી છે, પણ 1 કલાક પછીની આ પરિસ્થિતિ કંઈક અલગ આવી રહી છે. હવે લાડવા બેઠકની જ આપણે વાત કરીએ, નાયબ સીએસની, અને તમે પણ જ્ઞાતિ જાતિના સમીકરણને સેટ કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો, પણ અત્યારે ચિત્ર કંઈક અલગ જોવા મળી રહ્યું છે. 2 મિનિટ પહેલા આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલતા હતા કે જે રીતે મુદ્દાઓ રિલેવન્ટ નથી કરતા ત્યાં આગળ, એટલે એમને પરોક્ષ રીતે અથવા તો સીધે સીધું એવું કહી દીધું કે જમીની જે પણ મુદ્દાઓ છે એ ચૂંટણીમાં કામ કરતા નથી. એમને સીધે સીધું એવું સ્વીકાર્યું કે એ મુદ્દાઓ કામ કરતા નથી. એમને વાત કરી વિનેશ ફોગાટની કે પહેલા એમનો જે પરસેપ્શન હતો એ રીતે પહેલા જ રાઉન્ડમાં આગળ વધવા જોઈએ. તો કદાચ એમને થોડુંક ધ્યાન નહીં હોય, એમને ધ્યાન ઉપર દોરું કે 400 પારનો નારો જયારે વડાપ્રધાને આપ્યો હતો અને મોદી સાહેબની જે હાઈટ ભારતીય જનતા પાર્ટીએ બતાવી હતી એ પણ વારાણસી જેવી બેઠકમાં પહેલા 4 રાઉન્ડમાં પાછળ હતા લોકસભામાં. આ તમારા ધ્યાન માટે કહું છું, કદાચ તમને ખ્યાલ નહીં હોય. એટલે ચૂંટણી હોય ત્યારે થોડીક વાર આગળ થોડીક વાર પાછળ એ દરેક ચાલતું હોય. આખા હરિયાણામાં મેં ઈસીની વેબસાઇટ જોઈ છે, ક્યાંય પણ 5 રાઉન્ડથી વધારે થયા નથી. 17 રાઉન્ડ હોય, 18 રાઉન્ડ હોય, 20 રાઉન્ડ હોય ચૂંટણીની ગણતરીના. એટલે પહેલા 4 રાઉન્ડમાં જો થોડીક બહુમતીથી આગળ થઈને રાજી થતા હોય તો ઠીક છે, એમને અભિનંદન. કારણ કે આ થોડીક વાર માટે રાજી થવાનો એમને પણ અધિકાર છે, કારણ કે સાંજે તો એમને પછી ખ્યાલ જ છે શું થવાનું છે. આ ટીવી પર એમને પણ બેસવાનું જ છે. એટલે જે જમીની મુદ્દાઓ હતા, હું જમીની મુદ્દાઓની વાત કરીશ કે એમને કીધું કે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું, જે રીતે અગ્નિવીર યોજનાથી એમને નુકસાન નથી થઈ રહ્યું, જે રીતે એમને પ્રોટેક્ટ કર્યા, સ્વાભાવિક છે એમનું ધર્મ નિભાવશે, પ્રવક્તા છે એટલે પાર્ટીને પ્રોટેક્ટ કરવાના, પણ અંતરાત્માથી એ પણ જાણી રહ્યા છે કે જે રીતે હરિયાણા અને આખા દેશમાં અગ્નિવીર યોજનાની સામે લોકોનો પ્રચંડ વિરોધ છે, એ જોતા એમને પણ ખ્યાલ છે કેમ કે એમની સરકાર ખોટી દિશામાં આગળ વધી રહી છે. કારણ કે આજે એક યુવાન એને જેને દેશ સેવાની લાગણી હોય અને દેશની સેવા માટે એ તનતોડ મહેનત કરી સેનામાં જોડાય, કારણ કે સેનામાં ગયા પછી એ શહીદ પણ થાય, એને આખું જીવન એને સમર્પિત કરવાનું નિશ્ચય કર્યું હોય, એની સાથે આવો બધો મજાક કે એની જો મૃત્યુ થાય સેનાની ફરજ નિભાવતા તો એને શહીદનો દરજ્જો ના આપવો. આ મુદ્દો શું આખા દેશની અંદર લાગુ નથી? શું દેશના યુવાનો એ સિરેથી નકારી દે છે કે ના દેશના યુવાનોને આ મુદ્દો નથી લાગતો? બીજું એમને વાત કરી હરિયાણાની અંદર સૌથી મોટો હરિયાણાની અંદર મુદ્દો હતો અનએમ્પ્લોયમેન્ટ, રોજગાર
ત્યાં આગળ યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. હરિયાણાની ચૂંટણીમાં આ સૌથી મોટો મુદ્દો ઉભરીને આવ્યો હતો. બીજી વાત કરી ખેડૂતોની, એમને હું એક એક એ જે બોલે એમના એક એક મુદ્દા ઉપર વાત કરું છું કે બીજી વાત કરી એમને ખેડૂતોની. શું હરિયાણાના ખેડૂતોએ આંદોલન નહોતું કર્યું? શું હરિયાણાના ખેડૂતો રસ્તા ઉપર નથી આવ્યા? શું હરિયાણાના ખેડૂતો એમએસપી ની માંગણી નથી કરી રહ્યા? કાં તો તમે ખેડૂતોને કઈક બીજી દિશામાં સમજી રહ્યા છો. તમારી નેત્રી તો ખેડૂતોને બલાત્કારી, આતંકવાદી, ઘણું બધું તમારી નેતા કહી ગઈ. એટલે હરિયાણાની અંદર આ ખેડૂતોનો મુદ્દો પણ એટલો જ લાગે છે. પહેલવાનોની વાત કરી, દેશના પહેલવાનો 12 મહિના સુધી ત્યાં ગાડી તમારા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઉપર આક્ષેપો કરે, એમની ઉપર ફરિયાદો કરે, વડાપ્રધાન એમને 1 મિનિટ સાંભળવા માટે તૈયાર નથી. પણ શું એ મુદ્દો નતો? મને 30 સેકન્ડ બીજી મને હું 30 સેકન્ડ લઈશ, હું બીજું બોલીશ, થોડુંક આગળ મને બોલું. મનોહરલાલ ખટ્ટરની વાત કરી કે એક એવું અમે નેતૃત્વ આપ્યું. સાહેબ, આટલું સારું નેતૃત્વ તો ચૂંટણીના 6 મહિના પહેલા શાના માટે બદલ્યું? અને આટલું સારું નેતૃત્વ હતું તો શાના માટે વડાપ્રધાનના ચાલુ ભાષણે જતા રહ્યા? અને શાના માટે વડાપ્રધાન એમની સામે પણ ના જોયું? એટલે આ બધી વાતો જાહેર મંચ ઉપર છે. આજે ટીવી ઉપર આવીને સારી વાતો કરીએ કે ના અમારી પાસે મનોહરલાલ ખટ્ટર હતા, અમારી પાસે આ હતું. જો આટલું બધું હતું શાના માટે બદલવા પડ્યા ભાઈ? અને મૂળ વાત એવી છે કે અત્યારે જે પણ પરિણામો, અત્યારે જે પણ રુઝાન ચાલી રહ્યા છે, આ માત્ર ને માત્ર રુઝાન છે. મેં આંકડાઓ જોયા છે. 30 થી વધુ સીટો એવી છે જેમાં 2000 મતનો આગળ પાછળ ફેરફાર ચાલી રહ્યો છે. 10 થી વધારે બેઠકો એવી છે જેમાં 500 થી 400 મતનો આગળ ફેરફાર ચાલી રહ્યો છે. 90 વિધાનસભાની સીટોની અંદર જો 40 સીટો પર આ ટ્રેન્ડ ચાલતો હોય તો તમે એને રુઝાન સમજી કેવી રીતે શકો? હજી તો તમે 2 કલાકનો સમય જવા દો. અમે કેમ કે પાછા સાંજે ડિબેટમાં મળવાના છીએ, ત્યારે આ ચર્ચાને આગળ વધારીશું. ઓકે. પણ એક વાસ્તવિકતા એ પણ છે, જે રીતના અત્યારે ભલે આપણે રુઝાન અત્યારે નક્કી તો ના કરી શકીએ આના ઉપરથી, આંકડા ઉપરથી, પણ જે રુઝાન આવી રહ્યા છે એમાં તો લાગી રહ્યું છે કે ભાઈ મુદ્દા ક્યાંક ને ક્યાંક અડી નથી રહ્યા. આપણી સાથે રાજકોટથી સુનિલભાઈ જોશી, વરિષ્ઠ પત્રકાર છે, આપણી સાથે જોડાઈ ગયા છે. સુનિલભાઈ, જે રીતે વાત થતી હતી કે ભાઈ ઇલેક્શન આવે ત્યારે મુદ્દાઓ એ જનતાને અસર કરતા હોય છે. વાત કરીએ હરિયાણાની, વાત કરીએ જમ્મુ કાશ્મીરની, તો ઘણા બધા એવા સળગતા મુદ્દા, અને આ પહેલા આપણને એવું લાગતું હતું કે આ મુદ્દા જનતાને સ્પર્શશે અને કંઈક અલગ રિઝલ્ટ આવશે, પણ ચિત્ર કંઈક અલગ. સુનિલભાઈ, બિલકુલ. આપણે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો પહેલી વસ્તુ એ છે કે જમ્મુ કાશ્મીરમાં 370 ની કલમ લાગુ કરી અને જે સ્ટેટ ડિક્લેર કર્યા એ પછીની પ્રથમ ચૂંટણી હતી. તો ભારતીય જનતા પાર્ટીને સીધી રીતે રાષ્ટ્રીયતાને કારણે, નેશનલિઝમને કારણે ફાયદો થવો જોઈએ, એ નથી થયો અને ત્યાં વન સાઇડેડ ગેમ ગઈ છે. એટલે કે મતલબ કે ત્યાં એવું કહી શકાય કે સ્થાપિત રાજકીય પક્ષો, સ્થાનિક રાજકીય પક્ષો ભારે પડ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીએ સૌ પ્રથમ ત્યાં સંઘર્ષ ચૂંટણી પહેલા જ કરેલો. ત્યાં એમણે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યા પછી એ લિસ્ટ બદલાવવું પડ્યું હતું. કેટલાક ઉમેદવારો પોતાની કોન્સ્ટિટ્યુઅન્સી બદલાવીને લડવા ગયા હતા અને એમના ઉપર એક દબાણ આવ્યું હતું. તો મતલબ ત્યાંનું ચિત્ર એવું છે કે એ અપેક્ષિત હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને ટફ છે. પણ અહીંયા હરિયાણાની આપણે વાત કરીએ તો હરિયાણામાં થોડી શોકિંગ છે, કારણ કે એક્ઝિટ પોલ ફરી એક વખત જે રુઝાન આપ્યું તો એનાથી બિલકુલ વિપરીત ચાલી રહ્યું છે, જે ટ્રેન્ડ છે. એટલે એક્ઝિટ પોલ ઉપર ફરીને એક વખત સવાલ આવ્યો છે. અને જે રુઝાન છે, અને ભાઈએ જે કીધું કે પરંતુ આપણે પાછલી ઘણી ચૂંટણીઓ જોઈ છે, તમે પણ જોયો છે, મેં પણ જોઈ છે, કે મોટા ભાગે રુઝાનમાં એવડા મોટા બહુ ફરક નથી હોતા. 10, 15, 20 બેઠકોના ફરક હોય તો એ ફરક ખબર નથી થતા. રહી વાત સૌથી તમે જે શબ્દ છે એ બહુ બરોબર કીધો કે લોકોનું માનસ એવું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ડાઉન ટ્રેન્ડ છે. હરિયાણામાં તો કોંગ્રેસે એવી ભ્રાંતિ ઉભી કરી દીધી કે જીતશે, પણ વેઇટિંગ કોલ વોટર્સે આપ્યો એવું લાગે છે કોંગ્રેસને કે હજુ તમે વધુ મહેનત કરો. આ મહેનત એમને થોડીક પ્રારંભિક સફળતા મળી અને 303 બેઠકમાંથી 240 લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને માર્જિનલાઇઝ કરવામાં સફળ થયા. તો કોંગ્રેસમાં આત્મવિશ્વાસ આવી ગયો છે. અને બીજી વસ્તુ એ છે કે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા. જમ્મુ કાશ્મીરમાં તમામ પક્ષોએ સત્તાના સમીકરણ, અને જમ્મુ કાશ્મીરમાં તમામ પક્ષોએ સત્તાના સમીકરણ સેટ કરવા પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. વલણમાં નેશનલ કોન્ફરન્સ 38 બેઠકો ઉપર આગળ છે. એટલે જેટલા પણ આ સમીકરણો છે એ દરેક પક્ષે હવે સેટ કરવા પડશે. કારણ કે જે રીતના આખા રુઝાન આવી રહ્યા છે, ભાજપ 28 પર લીડ કરી રહ્યું છે, કોંગ્રેસ પ્લસ એનસી 47 બેઠક ઉપર લીડ કરી રહ્યું છે, પીડીપી ને 4 બેઠક ઉપર લીડ કરી રહ્યું છે, અને અન્ય પક્ષો છે એ 11 બેઠક પર લીડ કરી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક સમીકરણો પણ સેટ કરવા પડશે. થોડીક વાર પહેલા જમ્મુ કાશ્મીરના ભાજપ પ્રમુખ
એમણે નિવેદન આપ્યું છે કે અમે સત્તા ઉપર આવીશું. હવે કેવી રીતે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે, કારણ કે સમીકરણ સેટ કરવા તો કેવી રીતે કરવા એ સૌથી મોટો સવાલ છે. પણ ખીણ વિસ્તારના 15 ઉમેદવારો ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે. જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ ડાબેરી અને અપક્ષ ભાજપ સાથે જાય તો પણ સરકાર બની શકે ને વલણમાં ફેરફાર થાય તો જમ્મુ કાશ્મીરના સમીકરણ ફરી શકે છે. બંને રાજ્યોના રિઝલ્ટ આવી રહ્યા છે અને પળે પળના અપડેટ પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને આ ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા બેઠકના રિઝલ્ટ આવી રહ્યા છે. પળે પળના અપડેટ આપને પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે ચર્ચા પણ કરી રહ્યા છે. પણ એક મહત્વપૂર્ણ ખબર એ છે કે જમ્મુ કાશ્મીરમાં તમામ પક્ષોએ સત્તાના સમીકરણ ફેરવવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે, કારણ કે વલણમાં નેશનલ કોન્ફરન્સને 38 બેઠક એના ફાળે ગઈ છે અને કોંગ્રેસ 8, પીડીપી 5 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. સીધો સવાલ હેમંતભાઈ, તમને કેવી રીતે સમીકરણ સેટ કરશો, કારણ કે તમારા ત્યાંના પ્રમુખે પણ કહી દીધું કે અમે સત્તામાં આવીશું, પણ કેવી રીતે? અંકુરભાઈ, જે પ્રમાણેના અત્યારે લીડ રિઝલ્ટ ચાલી રહ્યા છે તે પ્રમાણે જમ્મુ કાશ્મીરનું ચિત્ર હજુ પણ સ્પષ્ટ નથી એવું આપણે સ્વીકારવું રહ્યું. પહેલી બાબત એ છે કે જમ્મુ રિજનની જે 43 બેઠકો છે એમાં ભારતીય જનતા પાર્ટી 28 બેઠકો પર, બીજા અપક્ષોની વાત કરીએ તો એ બીજા 5 બેઠકો ઉપર આગળ છે અને નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસનું જે એલાયન્સ છે એ 10 બેઠકો પર આગળ છે. એનો મતલબ એવો થયો કે જે પ્રમાણેની એક બહુ સર્વસામાન્ય ધારણા છે એ પ્રમાણે જમ્મુ રિજન પર ભારતીય જનતા પાર્ટીનું જે પ્રમાણેનું પ્રભુત્વ રહ્યું છે, જનમાનસમાં સ્વીકૃતિ રહી છે, એ બરકરાર છે. કાશ્મીર વેલીની વાત કરીએ તો ત્યાંની 47 બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સ 36 બેઠકો પર આગળ છે. અગત્યની વાત એ છે કે કાશ્મીર વેલીમાં એક સીટ પર ભારતીય જનતા પાર્ટી આગળ છે અને પીડીપી અને અધર્સ 10 બેઠકો પર આગળ છે. હવે આ જે પીડીપીના ઉમેદવારો અને સાથે સાથે એન્જિનિયર રશીદની પાર્ટી હોય, સજ્જાદ લોનજીની પાર્ટી હોય, અલ્તાફજીની પાર્ટી હોય, આ જે અન્ય પક્ષો છે એમના કેટલા ઉમેદવારો આખરે આ ચૂંટણીમાં વિજયી થાય છે એના ઉપર ઘણું મોટું દારોમદાર અને નિર્ભરતા છે કે હવે પછીની સરકાર કોની બને. મૂળ વસ્તુ એ છે કે જો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી આ આખા ઇલેક્શનમાં ઉભરે છે તો કન્વેન્શન પ્રમાણે રાજ્યપાલની એક ફરજ બને છે, બંધારણીય ફરજ છે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને તમારે ઇન્વાઇટ કરવા પડે. એ વખતે તમે જ હમણાં આપણે આપણા ડિસ્પ્લે સ્ક્રીન ઉપર જે પ્રમાણે જોયું તે પ્રમાણે કાશ્મીર વેલીના ઘણા બધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની સાથે સંપર્કમાં છે અને એનો મતલબ એવો થયો કે આપણે જે રિઝલ્ટ જોઈએ છે એના કરતા કાશ્મીર વેલીમાં ઇન્ડિપેન્ડન્ટ કદાચ વધારે સંખ્યામાં જીતી રહ્યા છે તો જ 15 જેટલા ઉમેદવારો દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીના અન્ય પક્ષો સાથે સંપર્કમાં હોય. તો આનો મતલબ એવો થાય કે જમ્મુ કાશ્મીરમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોઈની પણ સરકાર બની શકે એવા સંજોગો છે. ધ પિક્ચર ઇઝ નોટ ક્લિયર. ઓકે રાજેશભાઈ, જમ્મુ કાશ્મીરને લઈને શું કહેશું, કારણ કે અત્યારે તો ભાજપ તરફથી તો કહી દેવામાં આવ્યું છે કે ભાઈ ઉમેદવારો સંપર્કમાં છે. શું ફરીથી એ તોડજોડની રાજનીતિ શરૂ થશે એવું લાગી રહ્યું છે? સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટીના એમના ત્યાંના પ્રદેશ પ્રમુખે એમનું જે પાર્ટીનું જે ચિત્ર છે કે પાર્ટીની જે પરિભાષા છે અથવા તો એમ કહેવાય કે પાર્ટીનો જે સ્વભાવ છે એ પ્રમાણેની જ વાત કરી કે અમારી પાસે બહુમત હશે કે નહીં હોય, અમે ગમે તેમ તોડજોડ કરીને સરકાર બનાવવા માટે પ્રયાસ કરીશું, હોર્સ ટ્રેડિંગ કરી, સીધે હોર્સ ટ્રેડિંગની વાત કરી. એટલે મૂળ વાત એવી છે પણ આ ક્યાંય કે આખી જમ્મુ કાશ્મીરનું ચિત્ર આખું અલગ છે. તમે જુઓ કે જમ્મુ કાશ્મીરને પહેલા તો સ્ટેટહુડનો દરજ્જો એની જોડથી લઈ લેવામાં આવ્યો. 370 ની કલમ હટ્યા બાદ 10 વર્ષે આજે ત્યાં આગળ ચૂંટણી કરવામાં આવી. એ પણ કેમ? સુપ્રીમ કોર્ટે દંડો કર્યો કે તમે ચૂંટણી કરાવો, કેમ નથી કરાવતા. કેન્દ્ર સરકારે અને ઇલેક્શન કમિશને ત્યાં આગળ એફિડેવિટ આપી પડી કે અમે કરાવડાઈશું. ચૂંટણી જમ્મુ કાશ્મીરમાં એના માટે થઈ રહી છે. પછી એનું સીટોનું વધારવામાં આવી, ગણતરી વધારવામાં આવી. ખીણ વિસ્તારમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે અમે સુટેબલ નથી ત્યાં આગળ કોઈ પણ સીટનો વધારો કરવામાં આવ્યો નહીં. અને જે જમ્મુ રિજન છે એ જમ્મુ રિજનમાં એ વધારા હતા, ત્યાં આગળ આશરે 6 થી 7 સીટો જેટલો વધારો કરવામાં આવ્યો એમાં સીમાંકનમાં. તો પણ તમે પરિણામ જુઓ કે એ સીટોમાં વધારો કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી જે છેલ્લી પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પણ નીચે જઈ રહી છે. મૂળ કાશ્મીર અને કાશ્મીરના લોકોની અંદર, જમ્મુની અંદર અને કાશ્મીરમાં
લોકોની અંદર ખૂબ ભારતીય જનતા પાર્ટીને લઈ નારાજગી હતી. ત્યાં અનએમ્પ્લોયમેન્ટ હોય કે કાયદો વ્યવસ્થાની વાત હોય, દરેક બાબતને લઈને હું માનું છું ત્યાં ક્યાંક પ્રજાની અંદર એક રોષ હતો અને પ્રજાએ આ ક્લિયર મેન્ડેટ આપી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને કાશ્મીરની અંદર કશું મેળવવાનું નથી. પરંતુ તમને વધુ એક ગેઇન કહું કે માન લો કે 25 દેખાય છે અને એટલા જ રહે અથવા તો એનાથી થોડા બહુ વધે ને કે ભાજપને જરૂર પડે કે અમારે બીજા 5 ધારાસભ્યોની જરૂર છે તો એમને તો એમની સેફ સાઈડ પહેલા જ ઉભી કરી નાખી છે. 5 નોમિનેટ ધારાસભ્યો માની લો કે 5 નોમિનેટ વોટ એમને તો ચૂંટણી પહેલા જ અંકિત કરી લીધા છે. ઓકે કે જીરો માન લો ભારતીય જનતા પાર્ટી 0 ઉપર હોય તો પણ એ 5 વોટ એમની અંદર નખાવી શકે એ વ્યવસ્થા તો એમને પહેલા જ ઉભી કરી દીધી છે. એટલે ચૂંટણીને એકદમ આપણે ઘણી વાર કહેતા હોય કે ભાઈ ચૂંટણી હંમેશા નિષ્પક્ષ હોવી જોઈએ. આજની તારીખમાં ચૂંટણીઓ કેટલી નિષ્પક્ષ છે આપ પણ જાણો છો, હું પણ જાણું છું, પ્રજા પણ જાણે છે. પણ રાજેશભાઈ જી મેઇન મુદ્દો એ છે કે હંમેશા કોંગ્રેસ સાથી પક્ષો ઉપર દારોમદાર શા માટે રાખે છે? ના, બિલકુલ નહીં. ઇન્ડિયા ગઠબંધન અમે જયારે કોંગ્રેસ પાર્ટી જયારે કોઈ પણ સાથે ગઠબંધન કરતી હોય તો એની શક્તિ એ કેટલું એનું સંખ્યાબળ છે, કેટલું એનું ગ્રાઉન્ડ ઉપર એની તાકાત છે એના આધારે અમે કરતા હોય. અમે કઈ ભારતીય જનતા પાર્ટી થોડી છે કે લોકોની પાર્ટી તોડી નાખીએ, 70,000 કરોડના આરોપી સવારમાં કહીને એને સાંજે ડેપ્યુટી સીએમ બનાવી નાખીએ, જેની સાથે ગઠબંધન કરી અને ભસ્માસુરની જેમ ભસ્મ કરી નાખીએ, પાર્ટીઓ તોડ નાખીએ અથવા તો એને પતાવી દઈએ. અમે થોડી કઈ ભારતીય જનતા પાર્ટી છે. અમે અમારા સાથી પક્ષોનું સન્માન કરીએ છીએ. અમે જે પણ સાથી પક્ષને સાથે રાખીએ છીએ એનું સન્માન કરીને એની શક્તિ પ્રમાણે એનું જો ત્યાં આગળ વર્ચસ્વ વધારો સ્થાનિક લેવલ તો એને વધુ સીટો આપીને અમે ઓછી સીટો ઉપર લડીએ. અમે આ લોકસભાની અંદર પણ કર્યું છે. અમે અમારી જે થિયરી છે, અમે ગઠબંધનનો જે ધર્મ છે અમે બહુ સારી રીતે નિભાવીએ છીએ. અમે ભારતીય જનતા પાર્ટી નથી કે અમારી સાથે જે પણ આવે એ પતી જાય. ઓકે હેમંતભાઈ, આનો જવાબ શું આપશો? કારણ કે દરેક વખતે આ સવાલ તમારા ઉપર થતો જ રહ્યો છે. કોંગ્રેસના સાથી મિત્રો જયારે ભ્રષ્ટાચારની વાત કરે ને ત્યારે મને સૌથી વધારે હસવું એટલા માટે આવે છે. કન્વિક્ટેડ વ્યક્તિ લાલુ પ્રસાદ યાદવ એની સાથે એમના દીકરા તેજસ્વી યાદવ સાથે એમાં રેલવેમાં પણ લેન્ડ ફોર જોબનો સ્કેમ લાલુ પ્રસાદ યાદવજી સાથે જોડાયેલો અને 3 વખત જેમને સજાઓ થઈ છે. એ લાલુ યાદવજી બિલકુલ એકદમ પ્રમાણિક છે અને કોંગ્રેસને એમની સાથે ગઠબંધન કરવામાં ક્યાંય વાંધો આવતો નથી. એટલે આ કઈ પ્રકારની માનસિકતા પાર્ટીમાં ઉપમુખ્યમંત્રી બનાવો છો? મોટો પ્રશ્ન એમને વાત પૂરી કરી. રાજેશભાઈ કન્ટિન્યુ કરો. હેમંતભાઈ સાંભળવાની જરા સહનશીલતા ના આપણે ડેકોરમ જાળવી રાખવું. સમય ઓછો છે આપણી પાસે અને આપણે ઘણી બધી વાતો મૂકી છે. હા, એટલે લાલુ પ્રસાદ યાદવજી સ્વીકાર્ય. એ રાજા કન્નીમોજી, દયાનિધિ મારન, ડીએમકેમાં ટેલિકોમ સ્કેમ, 2G સ્કેમમાં જે પ્રમાણે એમના પરના આરોપો અને પછીના જે કેસો ચાલ્યા એ સ્વીકાર્ય. આખી જે કોંગ્રેસનું 2014માં શાસન ગયું એના તો સ્કેમ ગણાવું તો 2G સ્કેમ ને કોર સ્કેમ ને કોમનવેલ્થ સ્કેમ ને 10 લાખ કરોડના સ્કેમ. એ કોંગ્રેસ જયારે ભ્રષ્ટાચારની વાત કરે ને અને જયારે તમે અજીત પવારની સાથે સરખાવો છો ત્યારે વી મસ્ટ એડમિટ જ્યુડિશિયરીએ અજીત પવારને કન્વિક્ટ ગણ્યા છે. શું ભારતીય જનતા પાર્ટીએ અજીત પવાર ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા પછી એમની સામેનો એક પણ કેસ પાછો ખેંચવાનું કામ કર્યું છે? ઓકે, મૂળ વસ્તુ જ્યાં સુધી તમે કોઈ એક નક્કર મુદ્દા ઉપર વાત ન કરો અને માત્ર એક હવામાં એક એવું વાતાવરણ બનાવો કે ભારતીય જનતા પાર્ટી આ પ્રમાણેનું કરી રહી છે. જો ખરેખર ભારતીય જનતા પાર્ટીના સામેના આક્ષેપો સાચા હોય તો હરિયાણાના અત્યારના જે લીડ રિઝલ્ટ છે એ બિલકુલ જુદા હોય. ઓકે, તો હેમંતભાઈ, જે રીતે હરિયાણામાં મુદ્દાઓ જનતાએ અળગા રાખ્યા છે, જે સ્વીકારવાતા એ મુદ્દા સ્વીકાર્યા. હવે જમ્મુ કાશ્મીરની વાત કરીએ, આતંકવાદનો મુદ્દો છે, સાથે સાથે 370ની કલમનો મુદ્દો છે ને એના ઉપર પ્રચાર પ્રસાર ઘણો બધો થયો, વિકાસનો મુદ્દો છે, પણ લાગી રહ્યું છે એ મુદ્દા જનતાએ અવગણ્યા છે. અંકુરભાઈ, બહુ અગત્યની વાત એ છે, ખરેખર કોંગ્રેસને તો એક રાષ્ટ્રીય પક્ષ તરીકે એક ગંભીર પ્રશ્ન સમગ્ર દેશમાં દરેકે તટસ્થ વિશ્લેષકે પૂછવો જોઈએ. જે નેશનલ કોન્ફરન્સ આર્ટિકલ 370 ફરીથી લાગુ કરવાની વાત કરે છે એ પાર્ટી સાથે તમે ગઠબંધન કેવી રીતે કરી શકો? કોઈ લોજિક તો હોય. શું તમે એમ માનો છો
કે કોંગ્રેસ એ બાબત માને છે કે નેશનલ કોન્ફરન્સ દાખલા તરીકે આર્ટિકલ 370 કાશ્મીરમાં પાછું લાવવા માટેનો પ્રયત્ન કરે Okay. તો શું કોંગ્રેસ એને સમર્થન કરશે? Okay. જ્યાં તમારી પોતાની વૈચારિક માનસિકતા કોમ્પ્રોમાઇઝ છે, કન્ફ્યુઝડ છે, હું એને કોમ્પ્રોમાઇઝ પણ નહીં કહું, Okay. કન્ફ્યુઝડ છે, Okay. તો એવા ગઠબંધનને કઈ રીતે આપણે નૈતિક ગઠબંધન કહી શકીએ? ઓકે દર્શક મિત્રો, અત્યારે જે રીતના પળેપળના અપડેટ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે, એમાં હરિયાણાની વાત કરીએ તો ભાજપ અત્યારે 48 પર લીડ કરી રહ્યું છે, કોંગ્રેસ 36 પર, અને આ તરફ જમ્મુ કાશ્મીરની વાત કરીએ, ભાજપ 25 પર લીડ કરી રહ્યું છે અને કોંગ્રેસ પ્લસ એનસીએ 50 બેઠક પર લીડ કરી રહ્યું છે. તમામ પળેપળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.